જેણા જેણા ઉગરા વાગતા હતા. ગાઈસ માય ન્યૂ બ્લોગ અને મિત્રો આજે જવાના છે અમે પ્રકાશભાઈ જોડે શૂટિંગમાં જવાના છીએ અને જો રેડી થઈ ગયા છે તો જો ફ્રેશ આપણો બાઇક પડ્યો અહીંયા અને મારો બ્લોગ દીધો છે મારી ચેનલ છે એચપી ઓફિશિયલમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ગાઈસ અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને આપણે જો કિશનભાઈ શૂટિંગ ઉતારે છે અને પ્રકાશભાઈ એક્ટિંગ કરે છે અહીંયા અને અમારા ભાઈ જો પાણી પીવા જુઓ. જો ગાઈસ અહીંયા શૂટિંગ કરે છે અમારા ભાઈ અને જો પ્રકાશભાઈ અહીંયા બેઠા. જો ગાઈસ અત્યારે અહીંયા આપણો કિશનભાઈ અને ભાઈ બંને અહીંયા આવે છે અને સીન લેવાનું છે. જો પ્રકાશભાઈ સીન ઉતારે છે અહીંયા. સીન નથી લેવાનું છે. જુઓ બોલો હિમાંશુભાઈ, એવું ચાલે મારા ભાઈ? બસ મજબૂત. તો ગાઈસ અહીંયા શૂટિંગ ચાલુ છે અત્યારે અને પગાર જો દોડતા દોડતા અહીંયા આવે છે. શું કિશનભાઈ કેવું? અમારા ભાઈ શાંતિ. તડકો લાગે કે નહીં લાગતો? કે સત્રે આવી યાર. જો ગાઈસ અમે અત્યારે અહીંયા કોટેશ્વર આવી ગયા છે શૂટિંગ કરવા માટે. જો કિશનભાઈ ને અત્યારે બી હાલ બી આવ્યા નવા ભરતભાઈ. આ કોટેશ્વર ગામ છે આખું અને આ મહાદેવનું મંદિર છે પાછળ. જેણા જેણા ઉગરા વાગતા હતા એ બાપુ આવો કોણ આમ રાખ ગોળો. હા દોડી આય બસ ચાલુ અમે કરી નિધિ ઓ દુનિયા હમારી તરના. બાબા આમ બાજુ જુઓ છે ને આમ આમ કઈ આમ કઈ આમ નજર પણ તો આમ તો સમજી જાય કે નીચે થોડું બાય પાડું જાય ને બરાબર. ચાલો જોરથી હજુ બોલ ને. જોરથી બોલ. એ રીતનું છે તારું. નિધિ ચાલો નિધિ દોડું માર બૂમ પેલા નિધિ બૂમ પાડે ને મૂકું દોડજે અને તું ઉતરજો એટલે આવી જજો. ચાલો નિધિ ઉતર આય જલ્દી. નિધિ સારું થયું તું મળી ગઈ. જો તારી પાસે થોડો ટાઈમ હોય તો પ્લીઝ મારે તને કંઈક કહેવું છે. હા હા બોલો ભરતભાઈ, શું વાત છે? મારો ભાઈ પ્રકાશ તને એના જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો પણ ક્યારેય એ તને એના દિલની વાત કહી ના શક્યો. પણ જ્યારે એ તને આ બધી વાત કહેવાનો હતો ત્યારે તે એને તારા અને આમના લગ્નની વાત કરી દીધી. એટલે એ તારી ખુશી માટે એની વાત ના કરી શક્યો અને એ તને અત્યારે પણ એટલો જ પ્રેમ કરે છે. હજુ સુધી એ તને ભૂલી નથી શક્યો. તો પ્લીઝ તું એકવાર એને મળીને કહી દે ને કે તને ભૂલી જાય. એ અમારી તો વાત માનતો જ નથી. કદાચ તારી વાત સમજી જાય તો પ્લીઝ. મને કઈ જ વાંધો નથી. જો તારી ઈચ્છા હોય તો તું એને બિંદાસ મળી શકે છે. ક્યાં છે પ્રકાશ? અહીંયા ગાર્ડન બાજુ જ ગયો છે. ચલ ફટાફટ. ચાલો જાઓ.
આમ તો જોઈને ભાઈ આમ નજર નાખજો ભરત. ભરત તું આ બાજુ કિચનમાં બેહો. ચાલો. અરે ગાંડા, તું મને આટલો બધો પ્રેમ કરતો તો મને એકવાર કહી દેવું તું. હું બીજા કોઈ સાથે લગ્ન ના કરત. પણ પ્રકાશ, હવે આ કોઈ કાળે શક્ય નથી. એટલે મહેરબાની કરીને મને ભૂલી જા અને તારી લાઈફની પરવા કર યાર. મને ખાલી એક વાતનો અફસોસ હતો કે હું તને મારા દિલની વાત પણ પ્રકાશ, ચાલો. હવે આ કોઈ કાળે શક્ય નથી. એટલે મહેરબાની કરીને મને ભૂલી જા અને તારી લાઈફની પરવા કર યાર. મને ખાલી એક વાતનો અફસોસ હતો કે હું તને મારા દિલની વાત કહી ના શક્યો, પણ આજે એ અફસોસ પણ પૂરો થઈ ગયો. હવે હું મારી લાઈફ કમ્પ્લીટ રીતે જીવીશ. અને ભાઈ, તમે પણ મારી જરાય ચિંતા ના કરતા, હું સમયસર જમી પણ લઈશ. પણ નિધિ, તું મને એમ કે છે ને કે મને ભૂલી જા, તો એ કોઈ કાળે શક્ય નથી. કેમ કે દુનિયા મારી તારા નામે કરી તને પ્યાર કરશે. તને દિલ મારું દેશે. ઓ મારા નસીબમાં